ઓકે ગર્લ્સ, સ્ક્રીન દેખાય છે? એક મિનિટ હો. રોલ નંબર એડ કરી દેજો ને બધા. સર તમારી સ્ક્રીન વહી ગઈ. હા, આઈ નો. રોલ નંબર એડ કરી દીધો. લાસ્ટ લેક્ચરમાં શું ચલાવ્યું હતું આપણે? ક્યાં પહોંચ્યા હતા? ગર્લ્સ, અવાજ આવે છે બરાબર? હા સર. લાસ્ટ લેક્ચરમાં ક્યાં પહોંચ્યા? ચંદ્રની સપાટી પર પહોંચ્યા કે નહીં? પાઠ પૂરો કર. પૂરો કરી દીધો? વાહ, વેરી ગુડ. ઓકે, અહીંયા પહોંચ્યા હતા. અવાજ આવશે ને બરાબર? અવાજ બરાબર આવે છે? ક્લિયર? ગર્લ્સ? સર હા સર આવે. ઓકે. ચંદ્રની સપાટીએ પહોંચ્યા હતા એ વાત હતી. કવિઓ તથા વાર્તાઓ માટે ચંદ્ર એક રસપ્રદ વસ્તુ છે, પણ જયારે અવકાશમાં તો ચંદ્ર પર ઉતર્યા ત્યારે તેમણે જાણ્યું કે ચંદ્ર ધરતી તો ધૂળથી ભરેલી છે અને ઉજ્જડ છે. ત્યાં જુદા જુદા કદના ખાડા છે, ત્યાં ઘણા બધા ઉભા અને ઊંચા પર્વતો પણ છે. તેમના કેટલાક પૃથ્વી પરના ઊંચામાં ઊંચા પર્વતો છે. અહિયાંથી આપણને ચંદ્ર છે ને એકદમ સુંદર દેખાય છે, કે વાર્તાઓમાં આપણે ચંદ્રનો કે ચાંદનો આપણે શું કરીએ છીએ? બહુ વખાણ કરીએ છીએ. એની વાર્તાઓમાં અહીંથી દેખાવમાં અહીંથી કેવો હોય છે? સુંદર હોય છે. પણ હકીકતમાં ચંદ્રની ધરતી છે એ કેવી છે? આખી ધૂળથી ભરેલી છે ને ઉજ્જડ છે. શું છે? વિરાન કહીએ ને આપણે. ઉજ્જડ છે, વિરાન છે. ત્યાં કઈ ભાઈ છે નહીં. જો અહીંયા ચંદ્રની સપાટી તમને દેખાડી છે. શું? અને એની અંદર શું છે? ખાડાઓ છે. શું છે? કોઈનું માઇક જે છે ને એ અંદર છે. બંધ કરી દો ને પ્લીઝ. સાની ગુંજા તારું માઈક તે બંધ કરી દે. ફિરોઝ મકવાણા બેયનું માઈક બંધ કરી દો. ખાલી અવિનાશ સર સિવાય કોઈનું ન જોઈએ મને. એટલે ચંદ્રની સપાટી જે કવિઓ કલાકારો વાર્તામાં આપણે જેને એટલે એનો દીદાર કરતા કે સુંદર છે, આમ છે, તેમ છે. દેખાવમાં બે ત્યાં આપણને ચંદ્ર જોઈએ તો કેવો સુંદર લાગે છે, ત્યાં જવાનું મન થાય છે. પણ હકીકત તેની સપાટી જોવો તો તમે કેવી છે? ધૂળથી ભરેલી છે, ઉજ્જડ છે, વિરાન છે. જો આવી રીતે જો આ ચંદ્રની સપાટી છે, તે કઈ નથી. ખાડાઓ છે ને પર્વતો છે. અને કેટલાક પર્વતો તો કેવા છે કે પૃથ્વીના જે પૃથ્વી પર જેટલા પર્વતો છે, હિમાલય છે. એવા મોટા મોટા કેટુ છે, એવા મોટા મોટા પર્વતો છે.
એવા પર્વતો છે, ચંદ્ર પર એવા શું છે? આ પર્વતો છે. આ ચંદ્રની શું છે? સપાટી છે. ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી, ત્યાં પાણી નથી, ત્યાં જીવન શક્ય નથી. શું? ત્યાં કોઈ પણ જાતનું વાતાવરણ નથી, પાણી બી નથી, એટલે ત્યાં જીવન શક્ય છે નહીં. જો અહીંયા પ્રકરણ 13 માં શીખી ગયા કે 13 જે ચાલ્યું નથી, પણ માધ્યમની જો ગેરહાજરી હોય તો કોઈ પણ પ્રકારનો અવાજ છે પ્રસરી શકે નહીં. શું? માધ્યમની જો ગેરહાજરી હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ અવાજ જે છે એ પ્રસરણ પામી શકે નહીં. શું તમે જાણતા હતા 21 જુલાઈ 1969 ના દિવસે ભારતીય સમય મુજબ અમેરિકાના અવકાશ યાત્રી કયા સમય? ભારતીય સમય મુજબ અમેરિકાના અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર સૌ પ્રથમ વાર ઉતર્યા હતા. તેમની સાથે એડવિન આલ્ડ્રિન હતા. જો આ એક જે છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગણો તો બી જાણશો તમારે. આની પછીની કોઈ બી એક્ઝામમાં તમે એક્ઝામ દો તોય પૂછાઈ શકાય કે ચંદ્ર પર સૌથી પહેલી વાર કોણ ઉતર્યું હતું? ચંદ્ર પર સૌથી પહેલી વાર કોણે પગ મૂક્યો હતો? તો કોણે મૂક્યો હતો? અમેરિકાના અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ અને એની સાથે કોણ હતા? એડવિન આલ્ડ્રિન હતા. જો આ એનો ફોટો છે, તો આ જે છે એનો ફોટો છે. આ જે છે ચંદ્રની સપાટી છે. દેખાય છે ને બરાબર? ગર્લ્સ ગર્લ્સ અવાજ આવે કે નહીં? ઓકે. પછી છે તારાઓ. બીજા કયા પદાર્થો રાત્રિ અવકાશમાં તમે જુઓ છો? તારાની વાત પહેલા જ આપણે કરી છે કે તારા જે છે એ કેવા છે? સૂર્ય પણ એક શું છે? એક તારો જ છે કે જે આપણે પૃથ્વીથી સૌથી નજીકનો તારો છે. અને તારા જે છે એ ઝગમગતા હોય છે, સ્વયં પ્રકાશિત હોય છે. શું હોય? પરપ્રકાશિત નથી હોતા. જ્યારે ઉપગ્રહો અને ગ્રહો અને ઉપગ્રહો કેવા હોય છે? પરપ્રકાશિત હોય છે. એને પોતાનો પ્રકાશ હોતો નથી, પણ તારા જે છે સ્વયં પ્રકાશિત હોય છે. એટલે અવકાશમાં મોટી સંખ્યામાં શું તારા આવેલા હોય છે. અંધારી રાત્રે મોટી શહેરથી કોઈ દૂરના સ્થળે તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો તો બધા તારાઓ સમાન તેજસ્વી છે. શું આ બધા સમાન રંગ ધરાવે છે? હકીકતમાં તારાઓ પોતાનો પ્રકાશ ઉત્સર્જન કરે છે. સૂર્ય પણ એક તારો જ છે. બીજા બધા તારાઓ કરતા શા માટે આટલો વિશાળ દેખાય છે? શું છે? એટલો મોટો કેમ દેખાય છે બીજા બધા તારાઓ? કારણ કે બીજા બધા તારાઓ કેવા છે? આપણાથી દૂર છે. બીજા બધા તારાઓ આપણાથી દૂર છે. સૂર્ય જે છે નજીકનો તારો છે. તમારી નજીક મૂકેલા ફૂટબોલને મોટો દેખાય કે તમારી 100 મીટર દૂર મૂકેલા ફૂટબોલને મોટો દેખાય? તો નોર્મલ છે ને, તમારી નજીક ફૂટબોલ મૂકો એટલે તમને ફૂટબોલ કેવો દેખાય? મોટો દેખાય. પછી 100 મીટર દૂર મૂકો તો એનાથી થોડો નાનો દેખાશે. 200 મીટર દૂર દેખાશે, બહુ ઓછો દેખાશે, બહુ નાનો દેખાશે. એટલે જેમ જેમ તારાઓ દૂર હોય પૃથ્વીથી, એમ તારાઓ કેવા દેખાય? નાના દેખાય છે. અને જેમ નજીક હશે કેવા દેખાશે? મોટા દેખાશે. એટલે જ તારાઓ આપણને બિંદુવત દેખાય છે. જે દૂરના તારાઓ છે શું દેખાય છે? ખાલી એક નાનકડું બિંદુ જ દેખાય. શું તારાઓ શું દેખાય છે? ખાલી એક નાનું એવું બિંદુ દેખાય છે. સૂર્ય પૃથ્વીથી લગભગ કેટલું છે? 150 મિલિયન કિમી. શું? 150 મિલિયન કિમી દૂર આવેલો છે. 150 મિલિયન એટલે 100 કરોડ ગણવાનો દૂર આવેલો છે. તે પછીનો નજીકનો તારો આલ્ફા સેન્ટોરી છે. શું છે? એના પછીનો નજીકનો તારો કયો છે? બીજો આલ્ફા સેન્ટોરી છે, જે પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર આવ્યો? કેટલા? તમે ગણતરી કરો. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, એટલે 400 મિલિયન જેટલો છે. કેટલો છે? 400 મિલિયન જેટલો શું છે?
દૂર આવેલો છે. સૂર્ય 150 મિલિયન જેટલો દૂર છે અને આ આલ્ફા સેન્ટોરી જે છે 400 મિલિયન જેટલો દૂર આવેલો છે, એટલે ઘણો બધો દૂર કહેવાય. શું તમે આ અંતરને કિલોમીટરમાં સરળતાથી વાંચી શકાય છે? કેટલાક તારાઓ આનાથી પણ દૂર છે. કેટલાક તારાઓ શું છે આનાથી દૂર છે, એટલે આને આપણે સરળ કન્ફ્યુઝ થઈ જાય કે કેટલા મીંડા છે. આપણને વધુ ક્યાં એકમ દશક 100 અબજ સુધી આવડતું હોય. આપણે શું એકમ દશક 100 અબજ સુધી આવડતું હોય. પછી આપણે તેને માપવામાં આવે છે પ્રકાશ વર્ષમાં માપવા પડે. કેમાં માપવા પડે? પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. આટલા મોટા અંતરને દર્શાવવા માટે બીજો એકમ પ્રકાશ વર્ષ લાઇટ યર વપરાય છે. તે પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલું અંતર છે. શું છે? પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલું અંતર છે. યાદ રાખો કે પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડ કેટલી છે? એકમ દશક 100 હજાર 10,000 લાખ પ્રતિ સેકન્ડ 3 લાખ કિમી છે. કોની ઝડપ? પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડ કેટલી છે? 3 લાખ કિમી છે. એટલે સૂર્યના પૃથ્વીથી અંતર 8 પ્રકાશ મિનિટ જેટલું કહી શકાય. આલ્ફા સેન્ટોરી અંતર 4.3 પ્રકાશ વર્ષ જેટલો છે. સૂર્ય જે છે 8 પ્રકાશ મિનિટ છે. શું છે? 8 પ્રકાશ મિનિટ છે. હવે એક મિનિટમાં તમે જુઓ કે અહીંયા કેટલું શું કહેવાય પ્રકાશની ઝડપ કેટલી પ્રતિ સેકન્ડ કેટલું? 3 લાખ કિમીની છે. પ્રકાશની પ્રતિ સેકન્ડે ઝડપ 3 લાખ કિમી છે. તો વિચારો પૃથ્વીથી અંતરે 8 પ્રકાશ મિનિટ છે, એટલે 8 પ્રકાશ મિનિટ એટલે પ્રતિ સેકન્ડે 3 લાખ કિમી. પ્રતિ સેકન્ડે કેટલી વાર ગુણવાના? 3 લાખ કિમી એટલે કેટલું અંતર થાય? અને એમાં આલ્ફા સેન્ટોરી તો અંતર કેટલું છે? 4.3 પ્રકાશ વર્ષ જેટલું. શું છે? 4.3 પ્રકાશ વર્ષ જેટલું છે, એટલે બહુ જ દૂર થાય. ત્યાં જતા જતા આપણું જીવન પણ પૂરું થઈ જાય. એટલું બધું શું થાય છે? દૂર થાય છે. અને આઈ થિંક હકીકતમાં તમે સૂર્ય ફરતે જો એક આંટો બી મારો ને, સૂર્ય ફરતે તમે જો એક આંટો બી મારો ને તો કેટલા વર્ષની જરૂર પડે ખબર છે? 107 વર્ષની. કેટલા વર્ષની? 107 વર્ષની જરૂર પડે. 107 વર્ષના સમયગાળામાં તમે સૂર્ય ફરતે શું થાય? એક આંટો મારી શકો ખરા. સૂર્ય ફરતે પણ 107 વર્ષ જેટલું મનુષ્યનું આયુષ છે નહીં. મોટા ભાગે કોઈ પ્રાણીનું આયુષ્ય તો 107 વર્ષ જેટલું છે નહીં. અને પ્રાણીઓને મોકલીએ તો અને 107 વર્ષ સુધી શું કહેવાય સિસ્ટમને હેન્ડલ કરવી. અને પ્રાણીઓને મોકલે તો પ્રાણીઓને કઈ હાથ પગ હોય નહીં. અવકાશમાં પેલા પ્રાણીઓને મોકલવામાં આવતા. અવકાશમાં પેલા જે મશીન ને ઉપગ્રહો હોય એમાં કોને મોકલવામાં આવતા? પ્રાણીઓને જે છે એ મોકલવામાં આવતા. ત્યારે મનુષ્યને ન મોકલતા. ત્યારે શું કરતા? પ્રાણીઓને મોકલતા. કૂતરાઓને એવા પ્રાણીઓને જે છે અવકાશમાં મોકલવામાં આવતા. હાલના સમય મોટા ભાગે શું છે? મનુષ્યો જે છે અવકાશ યાત્રા કરે છે. પણ અમુક અમુક ગ્રહો ઉપગ્રહો એટલા બધા દૂર થઈ જાય છે, એનાથી દૂર પડે છે કે એનું આખું જીવન વયું જાય. 107 વર્ષ તો કોઈ જીવે બી નહીં. અને જીવે તો આપણે એને શું સમજાવીને મોકલવો ક્યારે? એની બધી સ્ટડી પૂરી કરાવીને તો મોકલવો પડે કે નહીં? તો એને મોકલવો ક્યારે? એટલે એ જે છે શક્ય નથી. શું છે? એ શક્ય નથી. શક્ય છે પણ કોઈ મશીનરી ઉપગ્રહોને એવી રીતે મોકલીએ તો જે પ્રકાશને તારાઓથી આપણા સુધી પહોંચતા વર્ષો લાગતા હોય છે. તો મને આશ્ચર્ય થાય છે કે જયારે આપણે તારાઓ જોઈએ છીએ ત્યારે આપણને ભૂતકાળમાં જોઈએ છીએ. મારે એ જાણવું છે કે આપણે શા માટે તારાઓ દિવસે જોઈ શકતા નથી? શા માટે ફક્ત રાત્રે દ્રશ્યમાન છે? દિવસે એ માટે ના દેખાય કે આપણે સૌથી નજીકનો તારો કયો છે? સૂર્ય છે. એ એટલો પ્રકાશિત છે એટલા માટે બીજા તારાઓ દેખાય નહીં. એના તેજસ્વી પ્રકાશના કારણે બીજા તારાઓ જે છે દેખાય નહીં. હકીકતમાં તારાઓ દિવસે દરમિયાન પણ હાજર તો હોય જ છે, જોકે તેજસ્વી સૂર્યના કારણે સૂર્યપ્રકાશના કારણે તે દેખાતા નથી. તારાઓ દિવસના સમયે હાજર હોય. જો એ
કોઈ બી ખાલી કૂવો હોય ને, કૂવો બનાવેલો જમીનમાં કોઈ બી ખાલી કૂવો બનાવે તો દિવસ દરમિયાન જો તમે એની કૂવાની અંદર ઉતર્યા હોય ને, હા, તો તમે તારા જોઈ શકો તમે. હા, દિવસ દરમિયાન કૂવામાં ઉતરી શકો તો આઈ થિંક તારા તમે જોઈ શકો છો. હા, બહુ ઊંડે ઉતરવું પડે, હા, તો તમે તારા જોઈ શકો છો. બાકી હકીકતમાં સૂર્યનો પ્રકાશ બહાર એટલો બધો સૂર્યનો પ્રકાશ પડે છે કે એના લીધે આપણે જે છે બીજા તારાઓ કે બીજા અવકાશ પદાર્થો દેખાતા નથી. આકાશમાં લગભગ 2 કલાક સુધી કેટલાક અગ્રણીય તારાઓ કે તારાઓનું જૂથ નિરીક્ષણ કરો. તમે શું નોંધ્યું છે? તમે તમારા તારાઓ સ્થાન કોઈ ફેરફાર નોંધ્યા છે? તમને જણાશે કે તારાઓ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા હોય. તારાઓ ક્યાં ખસતા હોય? પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા હોય છે. પણ હકીકતમાં તારાઓ એની જગ્યાએ જ રહે છે, કોઈ જગ્યાએ ખસતા હોય છે નહીં. જે તારો સાંજે પૂર્વમાં ઉગ્યો હોય તે વહેલી સવારે શું હોય? પશ્ચિમમાં આથમતો હોય. શા માટે તારાઓ પૂર્વથી પશ્ચિમ ખસતા દેખાય છે? ચાલો શોધી કાઢીએ. એનું કારણ શું છે? તારાઓ પૂર્વથી પશ્ચિમ કેમ ફરે છે? કારણ કે શું? એનું કારણ શું છે? પૃથ્વી જે છે એ પશ્ચિમથી પૂર્વ તરફ એની ધરી પર પરિભ્રમણ કરે. શું કરે છે? પૃથ્વી છે પશ્ચિમથી પૂર્વ તરફ એની ધરી પર પરિભ્રમણ કરે છે. આપણે કોઈ બી મુસાફરી કરતા હોઈએ છીએ, હા, તો સાઈડમાં જે વૃક્ષો વાવેલા હોય છે, આપણે તો બાઇક ચલાવતા મુસાફરી કરતા હોય, કારમાં હોય, સાઈડમાં જે વૃક્ષો વાવેલા છે એ આપણને પાછળ જતા દેખાશે. હા, દૂર જો આગળ તો વૃક્ષો આપણી તરફ આવતા દેખાશે અને આપણને પાછળ તરફ જતા દેખાશે. પણ હકીકતમાં એ વૃક્ષોની જગ્યાએ જ હોય છે. મુસાફરી કોણ કરે છે? આપણે કરીએ છીએ. એટલે હકીકતમાં તારાઓ જે છે એની જગ્યાએ જ હોય છે, પણ પૃથ્વી શું છે? પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. શું કરે છે? પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશા તરફ શું કરે છે? ફરે છે. એટલે તારાઓ જે છે આપણને ખસતા દેખાશે. વિરુદ્ધ દિશામાં શું દેખાય છે? ખસતા દેખાય છે. મોટા ખંડની વચ્ચે ઉભા રહો અને ગોળ ગોળ ભ્રમણ કરવાની શરૂઆત કરો. રૂમમાં રહેલી વસ્તુ કઈ દિશામાં ખસતી દેખાય છે? તમે તમારે ભ્રમણની વિરુદ્ધ દિશામાં ખસતી જોઈ છે. એટલે એ શું દેખાય છે? આપણા ભ્રમણની વિરુદ્ધ દિશામાં જ ખસતી હોય છે. જો અહીંયા ટ્રેનની વાત કરી કે ટ્રેનમાં હોય તો એ શું થાય? ઇમારતો અને વૃક્ષો જે છે એ પાછળની દિશામાં ખેંચાતા હોય છે. પાછળની દિશામાં જતા હોય, ખસતા જણાય છે. પણ હકીકતમાં એની જગ્યા જ હોય છે. જો તારાઓ પૂર્વથી પશ્ચિમ જતા હોય તો તેનું અર્થ એ છે કે પૃથ્વીનું પશ્ચિમથી પૂર્વ તરફ શું થાય છે? તરફ ભ્રમણ કરે છે. હવે મને સમજાવ્યું શા માટે સૂર્ય પૂર્વમાં ઉગતો હોય ને પશ્ચિમમાં આથમતો જણાય છે. કારણ કે પૃથ્વી તેની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ. હા, સૂર્યનું શું કીધું છે કે શા માટે સૂર્ય પૂર્વમાં ઉગતો છે અને પશ્ચિમમાં આથમતો જણાય? શું થાય કે પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમતો જણાય છે. પણ સૂર્ય તો એની જગ્યાએ જ છે. હા, ઘણી વાર પ્રશ્ન પૂછાય કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે? હા, સૂર્ય કઈ દિશામાં ઉગે છે? પણ સૂર્ય હકીકતમાં ઉગતો જ નથી. એવો પ્રશ્ન હોય તો ક્વેશ્ચન કરવાનો કે સૂર્ય સર હકીકતમાં સૂર્ય જે છે એકે દિશામાં ઉગતો નથી, પણ પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે. એના કારણે તમને સૂર્ય પૂર્વ પર ઉગતો દેખાય છે. પૂર્વમાં ઉગતો દેખાય છે. કારણ કે પૃથ્વી એની વિરુદ્ધ સાઈડ પશ્ચિમથી પૂર્વ તરફ પરિભ્રમણ કરે છે. સમજાય છે ગર્લ્સ? હા સર. ના સમજાય તો કેજો. મારા દાદાએ મને કીધું કે આકાશમાં એક તારા એવો છે જે જરાય પણ ખસતો દેખાતો છે નહીં. જે ધ્રુવનો તારો છે. કયો તારો છે? કે જરાય ખસતો નહીં દેખાય. હા, કે પૃથ્વી ગમે એટલું પરિભ્રમણ કરે, પશ્ચિમથી પૂર્વ તરફ પરિભ્રમણ કરે, પણ તારો ખસતો દેખાય નહીં. જો એક એક્ઝામ્પલ આપ્યું છે. હવે એક છત્રી છે. શું છે? એક છત્રી છે. એની ચારે બાજુ આપણે સ્ટાર દોર્યા છે કે સ્ટાર આપણે પેલા લગાવી દીધા. ઓકે, છત્રીની ચારે બાજુ સ્ટાર લગાવ્યા છે બધી બાજુ, પણ એક સ્ટાર ક્યાં લગાવ્યા છે? છત્રીની બરોબર જે પેલું હેન્ડલ હોય છે, પકડવાનું હેન્ડલ, એના ઉપર એટલે છત્રીની માથે બરોબર જે છે એ લગાવ્યો છે. તો તમે છત્રી ફેરવો તમારી હાથે તમે છત્રી ફેરવો તો વચ્ચેનો તારો એની જગ્યાએ જ રહેશે. આ બધા તારા જે છે એ ફરતા તમને દેખાશે.
એ બધા તારા કેવા શું કરતા દેખાશે? ગતિ કરતા દેખાશે, પણ વચ્ચેનો તારો છે જગ્યા જ રહેશે કે નહીં? હા, જે વચ્ચેનો તારો છે કે બરોબર હેન્ડલના સેન્ટરમાં જો વચ્ચેનો તારો છે એ એની જગ્યાએ જે છે એ તમને બિલકુલ ખસતો દેખાશે નહીં. હવે છત્રીના વચ્ચેના હાથાને પકડીને ગોળ ફેરવો. કોઈ એવો તારો જે છે ખસતો ન દેખાય તેવું લાગે. જો પૃથ્વીના ભ્રમણ ધરી જ્યાં આકાશ સાથે મળી હોય ત્યાં કોઈ તારો આવેલો હોય તો એ પણ સ્થિર રહે છે. તો આ જે છે ધ્રુવનો તારો. આપણી પૃથ્વી છે ને થોડીક નમેલી છે. પૃથ્વી છે એ થોડીક શું છે? નમતી છે. એકદમ સીધી નથી, કે થોડીક નમતી આવે છે. તો તમને જો આ પેલો એરો કર્યો છે ને ખબર પડી જશે. એની પર શું કહેવાય? ભ્રમણની શું કહેવાય? એ કક્ષા છે. એ ભ્રમણની કક્ષા કે એની ધરી પર શું છે? પૃથ્વી જે ધરી પર ફરે છે, જો ઈ ધરી પર, જો ઈ જ ધરી પર આકાશમાં કોઈ તારો આવ્યો હોય, હા, કેમ આપણે છત્રીનું કર્યું કે છત્રીના હેન્ડલથી આપણે ફેરવીએ છીએ, હા, ઈ જ દિશામાં જે છે એ સ્ટાર આપણે મૂક્યો છે, ઈ આપણને ફરતો જણાશે નહીં, એની જગ્યાએ જ છે. હા, તો અહીંયા પણ પૃથ્વી ફરે છે, પણ એના ધરી જે છે, પૃથ્વીની ધરી, એ જ દિશામાં સીધી આકાશમાં જો કોઈ તારો હોય તો એ તમને ખસતો ના દેખાય. એ તારો તમને ત્યાં સ્થિર જ રહેશે. ધ્રુવનો તારો હોય તો તમને કોઈ જગ્યાએ ખસતો દેખાશે નહીં. ધ્રુવનો તારો શું રહે? એ જગ્યાએ સ્થિર જ રહેશે. એક જગ્યાથી બીજી જગ્યાએ ખસતો દેખાય નહીં. હવે જે નક્ષત્રોની વાત છે, નક્ષત્રો કોને કહેવાય? જો તમે નક્ષત્રોની વાત કરો તો નક્ષત્રોમાં જે તારાઓના કોઈ નિશ્ચિત આકાર બનાવતો હોય એવા તારાઓના સમૂહને, જૂથને શું કહેવાય છે? નક્ષત્રો કહેવાય છે. આપણે જે આપણા પહેલાના ઋષિ મુનિઓ કે પહેલાના મનુષ્યો કે આવા ઘણા બધા જે છે તારાના જૂથો શોધી કાઢ્યા છે, કે તારા જે છે એના જૂથો હોય કે નક્ષત્રો જે છે એ શોધી કાઢ્યા છે. થોડી વાર સુધી આકાશ તરફ જુઓ. શું તમને આકૃતિ 17.11 ની માફક તેઓ ચોક્કસ આકાર રચતા હોય તેવું લાગે છે? તારાઓ જે ઓળખી શકાય છે તેવો કોઈ આકાર બનાવે છે. શું તારાઓ કોઈ ઓળખી શકાતો હોય એવા આકાર બનાવતો હોય એને શું કહેવાય છે? નક્ષત્રો કહેવાય છે. નક્ષત્રો પ્રાચીન લોકો દ્વારા આકાશના તારાઓને ઓળખવા માટે ઘડાયા હતા. નક્ષત્રો આકાર લોકોને પરિચિત આકારો જેવો જ દેખાય છે. એટલે પ્રાચીન લોકો હતા એને આકાર આપ્યો હતો, કે તારાના આકાર જૂથને નામ આપી દીધું, એને નક્ષત્રો કહેવાય. જેવા કે મઘા છે, શર્મિષ્ઠા છે, સપ્તર્ષિ છે. સપ્તર્ષિ નક્ષત્ર છે ને એ 7 તારાઓનું જૂથ છે. તો સપ્ત ઋષિ, આ સપ્તર્ષિ છે ને એ 7 ઋષિઓ હતા. શું હતા? 7 ઋષિઓ હતા. એટલે આ 7 તારાના જૂથને શું કર્યું? 7 ઋષિઓનું નામ આપી દીધું ને એને શું આપ્યું નામ? સપ્તર્ષિ. શું નામ આપ્યું? સપ્તર્ષિ તારાઓનું જૂથ. એટલે આવું ને કંઈક તમે જૂથ આકાશમાં દેખાય તો આપણે એને નામ આપ્યા હોય. તમે બી તારાના જૂથ જોવો, નવું જૂથ જોવો, એ જ દિશામાં હોય, એ જ જગ્યાએ તમને જોવા મળે છે, કંઈક આકાર બનાવતું, તો આપણે બી નામ આપી શકીએ કે આ નક્ષત્રને આ નામ આપી શકાય. પણ હકીકતમાં જે કોઈ આકાર બનાવતા હોય એવા નક્ષત્રો જે છે એ આકાશમાં કયા કયા છે આપણે જોઈએ. હવે આકાશમાં રાત્રે કેટલાક નક્ષત્રો તમે સહેલાઈથી ઓળખી શકાય છે. આ માટે તમે એ જાણતા હોવું જોઈએ કે કોઈ નક્ષત્ર કેવું દેખાય છે. પેલી વાત તો એ કે કોઈ નક્ષત્ર સહેલાઈથી આકાશમાં જો તારા ઝૂમતા હોય સહેલાઈથી દેખાશે, પણ તમને ખબર હોવી જોઈએ કે નક્ષત્ર કેવું દેખાય છે. માને કે કોઈ નક્ષત્ર ડબલ્યુ જેવું દેખાય છે, તો તમને જાણ હોવું જોઈએ કે આ નક્ષત્ર ડબલ્યુ જેવું દેખાય છે, એમ જેવું દેખાય છે, કોઈ શિકારી જેવું દેખાય છે. ઓકે, કેવું દેખાય છે, તથા તેના માટે રાત્રે આકાશમાં કઈ તરફ નિરીક્ષણ કરવું જોઈએ અને કઈ તરફ જોવું જોઈએ. જો આ જે છે એ સપ્તર્ષિ, મૃગશીર્ષ, શર્મિષ્ઠા અને મઘા શું છે? આ બધા નક્ષત્રો છે. આ બધા નક્ષત્રો છે. જો એની આજુબાજુ તમે બીજા તારાઓ જો,
એની આજુબાજુના બીજા તમે તારાઓ જુઓ તો શું થાય છે? તમને પહેલામાં જો રીંછ જેવો આકાર દેખાય છે. શું દેખાય છે? પહેલામાં તમને રીંછ જેવો આકાર દેખાય છે અને સપ્તર્ષિ તારા જે છે એમાં 7 તારાઓ છે. જો પેલા ડોયા જેવો હોય છે, આપણે પાણીનો ડોયો હોય છે ને, એના જેવો જે છે સપ્તર્ષિ જે છે 7 તારાઓનું ઝુમખું જે બનેલું છે. 4 તારા વાટકા જેવા અને 3 તારા જે છે હેન્ડલ, આપણે પકડવાનું હેન્ડલ હોય એના જેવા છે. એ તમને જો દેખાય છે અને આજુબાજુના બધા તારાઓ તમે જોઈને નોટિસ કરો તો એ આખું તમને રીંછ જેવું દેખાશે. કોના જેવું દેખાશે? રીંછ જેવું દેખાશે. પછી મૃગશીર્ષ જુઓ, મૃગશીર્ષ જુઓ, એમાં બી તમને કેટલા તારા દેખાય? 5, 6, 7 ને 8 તારાઓનું ઝુમખું છે. અને એની આજુબાજુના બધા તારાઓ જુઓ તો શિકારીની આખું શું કે રચના કે ચિત્ર બનાવતું હોય એવું તમને જો અહીંયા બી દેખાય છે. તો મૃગશીર્ષ શોધી કાઢો તમે આકાશમાં, તો તમને હવે કઈ રીતે શોધવા અને હું તમને આઈડિયા આપું હમણાં. આ જે મૃગશીર્ષ છે, ઓકે, તો એ તમે શોધી કાઢો તો એના થકી તમે જોઈ શકો, આખું નક્ષત્ર જોઈ શકો. પછી એ બીજો શિકારીનો જે આકાર રચે છે, એ બી તમે આકાર એવો જોઈ શકો આકાશમાં તારાઓ. આ શર્મિષ્ઠા છે. શું છે? શર્મિષ્ઠા છે. કોઈ વ્યક્તિ, કોઈ સ્ત્રી ખુરશી પર બેઠું એનો આકાર છે, પણ હકીકત એ નક્ષત્રનો આકાર ડબલ્યુ જેવો છે. આમ જોવો તો ડબલ્યુ જેવો છે. શું છે? અને પાછું આમ જોવો તો એમ જેવો છે. ડબલ્યુ જેવો બી દેખાય છે. ડબલ્યુ ને શું હોય? એમ ને કાચમાં જોવો તો ડબલ્યુ દેખાય, ડબલ્યુ ને કાચમાં જોવો તો એમ દેખાય. એટલે ડબલ્યુ કે એમ જેવો છે. પછી આ નક્ષત્ર છે મઘા નક્ષત્ર. શું છે? મઘા. એની આજુબાજુના બધા તારા જુઓ તો કેવો દેખાય છે? સિંહ જેવો આકાર રચતો હોય એવા દેખાય છે. સિંહ નો જે આકાર હોય એવા આકાર દેખાય છે. એટલે આ જે છે સપ્તર્ષિ, મૃગશીર્ષ, શર્મિષ્ઠા અને મઘા 4 નક્ષત્ર છે, આપણે યાદ રાખવાના છે. આ 4 જો તમને એમાં કોઈ પણ આકાર પણ જોઈ શકાય છે. હવે હકીકતમાં જો એ તમને કહું, હવે તો તમારે જોવું હોય સપ્તર્ષિ, મૃગશીર્ષ, શર્મિષ્ઠા અને મઘા, ઓકે, જોવા છે અત્યારે લાઈવ? હા સર. ગર્લ્સ હા. કોને કોને જોવા છે? ઓકે, આપણે ટ્રાય એપ્લિકેશન છે. બસ અહીંયા જે એપ્લિકેશન આપી છે સોલાર સિસ્ટમ, બને તો ડાઉનલોડ કરી લેજો. સોલાર સ્કોપ લખશો, સિસ્ટમ લખશો એટલે આવી જશે. સ્ક્રીન દેખાય છે બરાબર? હા દેખાય છે. હા સર. હા. ઓકે, જો અહીંયા આખું સૌર્ય પરિવાર છે. આખી સોલાર સિસ્ટમ છે. આપણે સૂર્ય, આના તમારે ગમે ગ્રહ વિશે જાણવું હોય, મને કે તમારે પૃથ્વી વિશે જાણવું છે, એક ક્લિક આપો અહીંયા, એટલે શું પૃથ્વી વિશે બધું વિઝિટ કરવી છે. પછી એનું સ્ટ્રક્ચર જાણવું છે, ઇકોનોમી મીડિયા જાણવી છે, કે પૃથ્વીનો માસ કેટલું, વજન છે, આ છે, તે છે, ડાયામીટર ને વગેરે વગેરે, કેટલું અંતર છે, તાપમાન, ટેમ્પરેચર ને વગેરે વગેરે વિશે જાણી શકાય. વિઝિટ કરવું હોય, સ્ટ્રક્ચર જોતા પૃથ્વીનું સ્ટ્રક્ચર બનેલું. સ્ટ્રક્ચરમાં જોશો તો આ પૃથ્વીનું સ્ટ્રક્ચર છે. અંદર જે છે શું છે? લાવા છે. દેખાય છે? હા. હા સર. એટલે શું છે? અંદર જે છે એ લાવા છે. વિઝિટ કરવી હોય તો તમે આની સિસ્ટમ જે પ્લાનેટ સિસ્ટમ જોઈ શકો, કે એને એક મૂન બી છે. પૃથ્વીનો શું છે? એક ઉપગ્રહ છે, એ બી દેખાશે. એનું પછી આપણે જોઈશું. પણ આપણે જે જોવાનું છે એ શું છે? અહીંયા તમે જશો ને, આ જો અહીંયા આ દેખાય છે. તમે નાઈટ સ્કાય લખ્યું છે. આ એપ્લિકેશનમાં એવું છે કે ઓનલાઈન તમે કોઈ બી જગ્યાએ તારાઓ હોય છે, ચાંદ હોય છે, સૂર્ય હોય છે, તમે જોઈ શકો છો. તેનું ઓનલાઈન તમે જોઈ શકો છો. અત્યારે આમ શું કહે, સૂર્યપ્રકાશના કારણે આપણે આકાશમાં જોઈએ તો તારા ન દેખાય, પણ એપ્લિકેશનના મારફતે આપણને તારા જોઈ શકીએ છીએ. જો દેખાય છે બધાને? ગર્લ્સ ઓકે, જો અહીંયા જો દેખાય છે તમને, જો આ શિકાર જેવો, આપણે શિકારી જેવો આકાર બનાવે છે. આ નક્ષત્ર દેખાય છે? દેખાય છે કે નહીં? આડા ફોનમાં છે જો.
દેખાય છે? હા આ જો સર ઝૂમ કરું છું વધારે ના થોડું, ના આ નથી શિકારી જેવો દેખાતું. આકાર બનાવે છે. પછી મઘાની વાત કરી, અહીંયા અહીંયા છે, જો આ જો ઝૂમ કર્યું, આ 3 તારા છે, એની ઉપર જો દેખાય છે? શિકારી જેવો આકાર બનાવે છે, જોયું કે નહીં? હા સર હા. ઓકે, પછી હા એની આડું નીચે જો દેખાય મઘાનું નક્ષત્ર છે મઘા? હા, આડું દેખાશે, આડું જોજો, ઊભું જોવાનું ટ્રાય નહીં કરતા. આ જો શિકારી જેવું દેખાય છે, પછી આ જો મઘા છે, આપણે કીધું હતું ને ઊંધો એમ કે ડબલ્યુ હોય છે, આ જો દેખાય છે? ડબલ્યુ એમ ટાઈપ દેખાય છે મઘા? હા સર. દેખાય છે કે નહીં? હા દેખાય છે. ઓકે, હવે સપ્તર્ષિ નું ટ્રાય કરીએ ને તો આઈ થિંક નહીં, આ જે ઈ આપણે જોયું હતું ને મઘા નહોતું, પણ આ વેન્યુસ ની બાજુમાં જો અહીંયા મઘા દેખાય છે તમને. હવે જો અહીંયા પેલા નક્ષત્ર આપણે જાણવા જોશે. જો આ જે છે સિંહ જેવો આકાર, એના બધા આ જે છે નક્ષત્ર છે. આ છેલ્લો આપણે જોયું મઘા. સપ્તર્ષિ જોયું? સપ્તર્ષિ નથી જોયું ને? આ જે છે આઈ થિંક મઘાનું છે. મૃગશિષ્ટ નહોતું, પેલું જોયું હતું ને. શર્મશીટ પછી બાકી આપણે અને સર્પદર્શી બાકી. આ સપ્તર્ષિ જો રહ્યું સન ની બાજુમાં નીચે વયું ગયું. આ અચ્છા, હા નહીં, એ નથી, આ હોઈ શકે આઈ થિંક, મારા ખ્યાલ પ્રમાણે. જો આ, કારણ કે એમાં બી ડોયા જેવી રચના દેખાય છે, જો 4 તારા ને. નહીં નહીં, આ ના હોઈ શકે. ઓકે, મેં ગોતી દઉં, એક જ મિનિટ. અહીંયા જો દેખાય છે, મળી ગયું. ઓકે, સી દેખાય છે ગર્લ્સ? ક્યાં સર? ના નથી દેખાતું. દેખાય છે ગર્લ્સ? નથી દેખાતું? અહીંયા અહીંયા જો ઝૂમ દેખાય છે? હા ઝૂમ કર્યું છે, સર દેખો. હા દેખાયું ને? આ ઝૂમ કર્યું છે તો આડું દેખાય છે. અને મોબાઈલમાં સમય જોઈ લેજો, અને નીચે અહીંયા જે સમય આપ્યો 2020 17 ઓક્ટોબર 8:42. તમને એવું લાગતું હોય કે ભાઈ નહીં, આ ખોટી એપ્લિકેશન હોય, આ છે તે છે, તો આ જે હકીકત જે ઉપગ્રહ દ્વારા જે છે એ શું કે ચાલવા વાળી એપ્લિકેશન હોય, એટલે એ જે છે સમય પ્રમાણે તમને દેખાડે. હા, તો 2020 17 ઓક્ટોબર 8:42 AM. તમારે તમારા મોબાઈલમાં જોવો હોય તો બી ટાઈમિંગ તમે જોઈ શકો છો. ઓકે, એટલે આનાથી તમારે જો કોઈ ઉપગ્રહ જોવા હોય, હા સોરી, કોઈ ગ્રહ જોવો હોય તોય દેખાય છે. જો માનો કે ગ્રહ હશે તો એ લખ્યો છે વેન્યુસ છે. જો વેન્યુસ નો મતલબ શુક્ર, અને વિઝિટ જો આ શુક્ર છે. કોઈ ગ્રહ જોવો હોય તો તમે ગ્રહ બી શું થાય જોઈ શકો છો. પછી આખું એને ઝૂમ આઉટ કરો તો આખું આપણી પ્લેનેટ સિસ્ટમ છે એ જોવા મળે ખરી. તમે પ્લુટો જો, જેને હાલમાં ગ્રહ ગણાતો નથી, જો એને એની ફરતે ભ્રમણ કક્ષા નથી, કે પ્લુટોને હાલમાં ગ્રહ ગણાતો નથી. 2005 સુધી કે પ્લુટોનો જે છે ગ્રહ ગણવામાં આવતો, પણ હાલમાં જે છે ગ્રહ જો આ જે છે પ્લુટો છે, બ્લુ કલર જેવો થોડાક દેખાય છે. આ જો, ઓકે, સમજાય છે બરોબર? હા સર હા સમજો. એટલે આ રીતે તમે જે છે નક્ષત્રો જે છે એ જોઈ શકો છો. એ દેખાય છે આ રીતે. તમે જો ખાલી મોબાઈલની એપ્લિકેશન દ્વારા તમે રાત્રે ખાલી જોઈ લેવાનું કે નહીં, આ દિશામાં દેખાય છે, સાઉથમાં, વેસ્ટમાં. પછી તમારી નજરે બી જોશો ને નરી આંખે, તમારી નજરે જોશો નરી આંખે, તોય તમને દેખાશે ખરું. ઓકે, પછી તમારે કેવી રીતે જોવાનું? મોબાઈલ સાઈડમાં મૂકી દો, નરી આંખે જોવાની ટ્રાય કરવાની. એવી રીતે આકાશ દર્શન કરતા શીખ. બાકી તો આપણે એમ કહીએ મંગળ ગ્રહ, મંગળ ગ્રહ બહુ નામ સાંભળ્યું છે. આકાશમાં દેખાય નરી આંખે, આપણે મંગળ ગ્રહને જોઈ શકીએ, તારાઓને જોઈ શકીએ, મંગળ ગ્રહને જોઈ શકીએ. એટલો બધો નહીં, પણ જબુક તો પણ ક્યાં હોય આપણે ના જોઈ શકીએ. તો આની મારફતે તમારે મંગળ જોવો હોય તો મૂન, સન, માર્સ, મર્ક્યુરી જે છે, બુધ છે.
ગોતવું પડે. નથી દેખાતું તો તમે જોજો, રાત્રે ટ્રાય કરજો. હા, કારણ કે અત્યારે ઉપર જે આકાશમાં છે ને એ જ ગ્રહો ને ઉપગ્રહો દેખાશે. એ નહીં દેખાય. ઓકે, સમજાઈ ગયું? હા. સોલાર સિસ્ટમ નામની એપ્લિકેશન છે. લિંક એમાંથી સેન્ડ નહીં થાય, તમે લિંક જ સેન્ડ કરી દે. ઓકે, જો અહીંયા તમને દેખાય છે સોલાર સિસ્ટમ લખેલું છે, નહીં દેખાય પણ મારું